નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે કોબીજની કટલેસ બનાવીશું અને એ પણ જૈન રીતે। ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરીને આ એકદમ હેલ્ધી કટલેસ એકદમ સરળ રીતે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસિપીની નોટિફિકેશન તરત મળી જાય। 250 ગ્રામ કોબીજ એકદમ ઝીણી ઝીણી સુધારીને લેવાની છે અને એ જ રીતે 2 કેપ્સિકમ આ રીતે એકદમ ઝીણા ઝીણા ચોપ કરીને લેવાના છે। 200 ગ્રામ ફણસીને પણ એકદમ ઝીણી ઝીણી સુધારીને લેવી। હવે આમાં થોડી લીલા મરચાંની પેસ્ટ અને થોડું મીઠું નાખી દઈશું। અહીંયા જો તમે કોઈ પણ વાડકીનું માપ સેટ કરીને બધા શાકભાજી લો છો ને તો 1.5 વાડકી તમારે કોબીજ લેવાની છે, અડધી વાડકી એ જ વાડકીથી માપીને કેપ્સિકમ લઈ લેવા અને અડધી વાડકી ફણસી લઈ લેવી અને પોણી વાડકી મેં અહીંયા સૂજી લીધી છે। જે વાડકીથી માપીને શાકભાજી લો છો ને એ જ વાડકીથી માપી અને સૂજી લેવાની છે। હવે બધી જ વસ્તુને સારી રીતે પહેલાં તો મિક્સ કરી દઈશું। હવે આમાંથી જેટલી વાર પાણી છૂટે ને એટલી વાર માટે એટલે કે 15 મિનિટ માટે આને ઢાંકીને સાઈડમાં રહેવા દઈશું। 15 મિનિટ જેવું થઈ જાય એના પછી આમાં બધા મસાલા કરીશું, જેમાં નાખીશું થોડી હળદર, થોડું નાખીશું લાલ મરચું પાવડર। જો લીલું મરચું વધારે તીખું હોય તો લાલ મરચું ઓછું નાખવું, નહીંતર તમે તમારા સ્વાદ પ્રમાણે લાલ મરચું વધારી શકો છો। થોડા તલ નાખી દઈશું, થોડો ચાટ મસાલો નાખીશું, ગરમ મસાલો નાખી દઈશું, થોડી કોથમીર નાખી દઈશું। આ રીતે 15 મિનિટ પછી તમને ખબર પડશે કે તમારે આમાં ચોખાનો લોટ આપણે નાખવાના છીએ એ કેટલો નાખવો। કટલેસ ક્રિસ્પી બને એટલે મેં 3 મોટી ચમચી ભરીને ચોખાનો લોટ નાખ્યો છે। તમારે તમારી જરૂરત પ્રમાણે ચોખાનો લોટ વધારે કે ઓછો નાખવો। બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય હવે આમાં જે બટાકા પૌવા આવે છે ને એને ક્રશ કરીને પાવડર બનાવ્યો છે એ નાખવાનો છે। જેટલી જરૂર હોય ને એટલો પાવડર નાખો। આ પૌવાનો જે ચૂરો નાખ્યો છે ને આપણે એનાથી જે કટલેસ છે ને એકદમ ક્રિસ્પી બનશે। એકદમ સરસ ટેક્સચર આપવા માટે ચોખાનો લોટ અને પૌવાનો ચૂરો એ બંને જરૂરી છે। હવે આમાંથી કટલેસ તૈયાર કરીશું। તમે અહીંયા તમારી ઈચ્છા પ્રમાણે કટલેસને શેપ આપી શકો છો। હાર્ડ શેપની યા તો પછી ચોરસ કટલેસ પણ બનાવી શકો છો। હું ગોળ શેપ બનાવી રહી છું। બધી જ કટલેસ આ રીતે મીડિયમ સાઇઝની તૈયાર કરી લીધા પછી હવે એને ફ્રાય કરીશું। આજે આપણે આ કટલેસને ડીપ ફ્રાય નહીં કરીએ પણ સેમી ફ્રાય કરીશું। સેમી ફ્રાય કરવા માટે આવી રીતે પોળું વાસણ લેવું અને એમાં કટલેસ અડધી ડૂબે ને એટલું તેલ મૂકવું। તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ, બહુ વધારે પણ ગરમ ના હોવું જોઈએ અને બહુ ઓછું પણ ગરમ નહીં। કટલેસ એક વખત બધી તેલમાં નાખી દીધા પછી 2 મિનિટ થાય ને એના પછી જ એને ફેરવવી। બંને બાજુ આ રીતે ફેરવતા ફેરવતા કટલેસને ફ્રાય કરી લેવાની છે। એક વખતની આટલી કટલેસ ફ્રાય થતાં કમસે કમ તમને 5 થી 6 મિનિટ જેવું લાગશે। જુઓ 6 મિનિટમાં તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી આપણી કટલેસ તૈયાર થઈ ગઈ છે। કોઈપણ જાતના બટાકા કે કાચા કેળાનો ઉપયોગ કર્યા વગર પણ આ ક્રિસ્પી અને હેલ્ધી કટલેટ એટલી જલ્દી તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં તો આનો કોઈ જવાબ જ નથી। તમે લીલી ચટણી અને કેચઅપ જોડે આને સર્વ કરશો ને તો ખાવાની બહુ જ મજા આવશે। બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, તમે મંચુરિયન પણ ભૂલી જશો ને એટલી ટેસ્ટી આ કટલેટ તૈયાર થશે। તમે એક વખત ચોક્કસ બનાવીને જોજો। તમને આ રેસીપી ગમે તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને મારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો।